જેના થકી એ એનો સંદેશો માં સુધી પહોંચાડી શકે। ત્યારે ત્યાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો તો પોપટ ખૂબ જ વિનમ્રતાથી મીઠા મીઠા અવાજે કહે, એ ભાઈ, ગાયોના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાર, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે। તો ગાયોનો ગોવાળ કહે, બાપુ, આ ગાયો રેડી મૂકીને હું તારી માને કહેવા માટે કઈ રીતે જાઉં? મારાથી તો ના જવાય।